હા, આજે આ મસ્ત વરસાદની અંદર અમે આવ્યા છીએ જંકશન પાસે. જય ઝૂલેલાલ મેઇન રોડ ઉપર આ દાળ પકવાન. સચિનભાઈને તો તમે ઓળખો છો. આની પહેલાં આપણે એમના રગડાનો વિડીયો બનાવ્યો હતો, બહુ ફેમસ રગડો. આ શું બનાવો છો સચિનભાઈ? પૂરી શાક છે. પૂરી શાક બનાવો. સૂકી ભાજી. સૂકી ભાજી. સૂકી ભાજી. અને આ પાર્સલ થઈ રહ્યું છે. દાલ જો તો દાલ અલગ બધી પડે. દાલ અલગ હતી. માસી 1.5 પ્લેટ પૂરી કાઢજો. ગ્રીન ચટણી. ગ્રીન ચટણી. આંબલીની. લસણ. આદુ લસણની પેસ્ટ. અને રાજકોટની રૂટીન ચટણી. મસાલો. વાહ, એ જ બોલવા જતો હતો કાકા, એટલે તો છત્રી લીધી. આહા, આજે મસ્ત અમી છાંટણાની વચ્ચે બ્રેકફાસ્ટ કરવાનો આજે ટાઈમ આવ્યો. અને હું એકલો જ નથી કે જે સવારના આજના વરસાદની વચ્ચે બ્રેકફાસ્ટ કરવાનું પસંદ કરતા હોય છે. ઘણા બધા લોકો એવા છે કે જેને વરસાદના છાંટા પડે એટલે બહારનું ખાવાનું શું છે. હેલો, કેમ છો? આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. અત્યારના જઈ રહ્યો છું મારા પપ્પા જોડે મેટોડા. એક કામ છે બિઝનેસની બાબતમાં મારું. અને અત્યારના જોયું મેં રસ્તામાં બહુ સરસ સનસેટ થવાની તૈયારી છે. વાદળાઓની વચ્ચે સૂર્યનારાયણ ભગવાન ડોક્યું કરી રહ્યા છે. તો હું તમારી સાથે સીન શેર કરું. આ જુઓ, મસ્ત સીન છે. પણ એક જો આ વસ્તુ વિચારવા જેવી છે. અહીંયા બધા સ્પીડ બ્રેકર્સ જે છે એમાં ખાસ કરીને નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર જો આ જે સ્પીડ બ્રેકર્સ લાગ્યા છે ને એની એક ખાસિયત છે. આ સ્પીડ બ્રેકર જે છે ને પેડેસ્ટ્રીયન ટ્રેક કમ સ્પીડ બ્રેકર છે. એટલે જે ચાલવાવાળા વ્યક્તિ હોય ને એના માટે ફરજિયાત કોઈ પણ વ્હીકલ આવતું હોય સ્પીડમાં એને બ્રેક મારવી જ પડે. કારણ કે જો એક તો ઝેબ્રા ક્રોસિંગ છે, બીજું પેડેસ્ટ્રીયન ટ્રેક કરી નાખ્યો છે, કમ આ શું કહેવાય સ્પીડ બ્રેકર છે. તો આ છે રાજકોટનો રૈયા રોડ અને આ આગળ નવો 150 ફૂટ રિંગ રોડ. પહેલાં હું વિચારવા પડી ગયો તો આ પ્રકારના સ્પીડ બ્રેકર કેમ મૂક્યા છે. પણ પછી રિયલાઇઝ થયું કે ના ભાઈ ના, આ પેડેસ્ટ્રીયન ટ્રેક કમ સ્પીડ બ્રેકર છે. કાકા શું નામ આપનું? શુભ નામ? ભરતભાઈ કારિયા. ભરતભાઈ, આપણે કેટલા રૂપિયામાં થાળી જમાડીએ છીએ લોકોને? 60 રૂપિયામાં ભરપેટ ફૂલ થાળી છે. 60 રૂપિયામાં ભરપેટ. આજે આ કયું શાક લેવા છો? સેવ ટમેટા છે, કોબીજ બટેટા છે, ઉકલ ચોરી છે. સેવ ટમેટા, કોબીજ બટેટા અને ચોરી. કાકા એક પ્લેટમાં 3 શાક અત્યારે ભર્યા છે. કાકા છાશ પણ સાથે અનલિમિટેડ પીવડાવો છો કાકા? છાશ અનલિમિટેડ. વાહ. હવે જો કાકા અત્યારે હવે ભાત પણ, દાળ, આ દાળ અને ભાત. દાળ હલાવો ને કાકા છે. ગરમા ગરમ દાળ. ગરમા ગરમ દાળ. રોટલીનું લઈ લેજો. અને સામે અચ્છા હું તમને દેખાડું, ગરમા ગરમ રોટી અહીંયા બની રહી છે. હા, દાળ ભરી. આપણું કાઠિયાવાડ યાર ખાવાની એને આમ થોડુંક આમ ને આમ એટલે પછી અહીંયા એક જ ગાળવામાં ઘૂઘરા અને પકોડા બે સાથે ઉતરે. બે ખાવાવાળો વર્ગ અહીંયા આવે છે. સ્પેશિયલી પકોડા માટે પણ ફેમસ છે અમિતભાઈ, એટલે કે જેજેના ઘૂઘરા અને જેજેના પકોડા પણ ફેમસ છે. હા, એક વસ્તુ છે કે લોકો અહીંયા સ્પેશિયલી
મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. ઓફિસે ત્યાંના જો આ એડિટિંગ ચાલુ છે. ત્યાંના એક મોબાઈલમાં એડિટિંગ ને સાથે આ મારું સેટઅપ છે. અને ચા મંગાવી રાખી, ચા પીવાનો ટાઈમ નહોતો મળ્યો, હવે પીશ. પણ એક તમારી સાથે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરવાની છે. એક જગ્યાએ શૂટ છેલ્લા 2 દિવસથી લાઇનઅપ કર્યું. આમ તો એમને મળવા 4 દિવસ પહેલાં ગયો હતો. વસ્તુ એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે મારા માટે, કારણ કે એને આપણે હજી સુધીમાં મેં તમને 5 વર્ષ પહેલાં મથુરાથી જ બતાવ્યું હતું. રૂપા કચોડીવાળા યાદ છે? મથુરાના રૂપા કચોડીવાળાનો સૌથી પહેલો કોઈ વિડીયો સૌથી વધારે વાયરલ થયો હોય ને તો એ વિડીયો આપણો હતો, ગુજ્જુ બોક્સમાં. અને એની પહેલાં ધ ફૂડી ઇન્ડિયન મારી ચેનલ છે એમાં. અને એની પહેલાં સમીર ગુજ્જુ બોક્સ મારું ફેસબુક પેજ છે, એમાં એ 6 મિલિયન વયો ગયો હતો. હું 2020ની આસપાસની વાત કરું છું, મને એવું ભૂલી ગયો છું. પણ એ પછી મારા ફેસબુક પેજમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો હતો રૂપા કચોડીવાળા વિડીયો, એ વિડીયોમાં નહીં પણ પેજ ઉપર. એટલે મેં 6 મિલિયન વયો ગયો તો વિડીયો તો એ મારે ડિલીટ કરવો પડ્યો. પણ એની પહેલાં મેં ધ ફૂડી ઇન્ડિયનમાં એ અપલોડ કર્યો હતો, તમને હું દેખાડીશ અત્યારના. એ પછી ગુજ્જુ બોક્સમાં પણ એ વિડીયો સારો ચાલ્યો હતો, ત્રણેય પેજ પર બહુ સારો ચાલ્યો હતો. અને પછી એ રૂપા કચોડી જે છે મથુરાની, એ અત્યારના એની પાછળ લગભગ બધા બ્લોગર્સ જે છે એ ગાંડા થયા હતા. મારા ગયા પછી દિલ્હીના 2-3 વ્લોગર્સ ગયા હતા. પછી એટલે કે મુંબઈથી અમુક બ્લોગર્સ ગયા હતા. અને એ પછી તો જેટલા ઇન્સ્ટા બ્લોગર્સ હતા એ લોકોનો તો રાફડો ફાટ્યો છે. અને એની સ્પેશિયલ વસ્તુ છે કચોરી, સમોસા અને જોલ. જે કચોરી હોય છે એની એમાં પેલું આલુ જોલ નાખીને આપે છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું બીજી, આ કોઈ કહેતા નહીં, રાજકોટમાં આલુ જોલ મળે છે, ખબર તમને? એનો સ્પેશિયલ વિડીયો તમારા માટે લઈને આવવાનો છું, બસ થોડાક દિવસમાં. થોડાક દિવસે નહીં, એમ તો આમ જોવો તો તમારા માટે એઝ સુન એઝ પોસિબલ લઈને આવીશ. ફિલહાલ તો આજે વિડીયો હું એડિટ કરી રહ્યો છું, જે તમારી સાથે હું શેર કરવાનો છું. તમને દેખાડું. આ છે દાલ સમોસા, આ છે સૂકી ભાજી. હવે સૂકી ભાજી, માથે કોથમરી, પૂરી શાકની બાજુમાં શું આપો તમે? દાળ. એમને શાક એમને જેમ ખરાબ ને. હેલો, આજે મારી ઘરે એક નવી વસ્તુ બની છે. એટલે મને એમ થયું કે ચાલો આજે ઓફિસથી આવ્યો, થોડો લેટ થઈ ગયો હતો, લંચ થોડું લેટ કર્યું, એટલે બધું જમવાનું પણ મોડું જ ચાલી રહ્યું છે તમે. અને રાત્રે તેના 8 વાગ્યા છે, બાકી અત્યાર સુધી તમે જમી લીધું 8 ને 10 સુધીમાં તો. પણ અત્યારના પોહા પટેટો બોલ થઈ રહ્યા છે. યુટ્યુબમાંથી રેસીપી જોઈને મારી સિસ્ટરે બનાવ્યા છે, તમને દેખાડું. ચાલો, પોહા, ડુંગળી, પોટેટો, પનીર, ઓરેગાનો અને આ બધી વસ્તુથી બને છે આ પોહા પોટેટો બોલ. મેં આજે 2 ખાધા, મને મજા આવી. અને અડધા હું ચાઉ કરી જવાનો ખાતો. તો ફ્રેન્ડ્સ, પોહા પોટેટો બોલ્સ જે એક તરફ ઘરમાં રસોડામાં બની રહ્યા છે, તો બીજી તરફ અહીંયા મારી વાઈફ જે છે એ ગઈકાલની પાણીપુરીને ઠેકાણે પાડી રહી છે. એટલે ગઈકાલની જે પૂરી છે એમાં હવે સેવ પૂરી બનાવી રહી છે. આ છે સેવપુરી. અત્યારે જો આમાં થોડું દહીં એડ કરશે. વાહ, ગ્રેટ.